વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની. તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ. એમના નામના અક્ષરો હોય છે ર અને ત, એટલે કે તુલા રાશિની. પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે તુલા રાશિના લોકો સૌથી રોમેન્ટિક અને મોહક વ્યક્તિઓમાંના એક છે. તમે બૌદ્ધિક, વાતચીતશીલ અને સામાજિક છો. તમારા સંબંધોમાં સંતુલન અને સુમેળની ઊંડી જરૂરિયાત દ્વારા સંચાલિત છો. તમે ઘણી વખત આદર્શ પ્રેમની ઝંખના રાખો છો, ભાવનાત્મક પરિપૂર્ણતા અને અર્થપૂર્ણ ભાગીદારી શોધો છો. તમે આત્માના સાથીઓ અને કાયમી પ્રેમમાં વિશ્વાસ રાખો છો, જે તમને એક વખત વફાદાર અને પ્રતિબદ્ધ જીવનસાથી બનાવે છે. તમારું આકર્ષણ, વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તમને કુદરતી રીતે અન્ય લોકો માટે આકર્ષક બનાવે છે અને તમે શેર કરેલા અનુભવો દ્વારા ભાવનાત્મક આત્મીયતા બનાવવાનો આનંદ માણો છો. તમે શાંતિ અને સ્નેહને ચાહો છો અને તમારી ઊંડી કાળજી તમને પ્રેમાળ સાથી બનાવે છે. જો કે ક્યારેક તમને હૃદયની બાબતોમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. તમે મુશ્કેલ વાતચીત ટાળી શકો છો, જે સમય જતાં વણ ઉકાયેલા તણાવ અથવા ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 લવ રાશિફળ અનુસાર આ વર્ષ પરિણીત જાતકો માટે મોહક અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ સમય લાવશે. જ્યારે સંબંધોમાં રહેલા લોકો માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમાં પ્રયત્નો અને સમજણની જરૂરત આવી શકે છે. હવે શરૂઆત કરીએ વિગતવાર રાશિફળથી. તો વર્ષ 2026 પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026ની કુંડળી દર્શાવે છે કે આ વર્ષ દયાળુ અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહે તેવું સૂચવે છે. વર્ષનો પહેલો ભાગ સારી રીતે સંતુલિત રહેશે, જે પરસ્પર સમજણ અને સ્નેહ લાવશે. તમે તમારા લગ્ન જીવનમાં વધુ સંતુષ્ટ અને સુરક્ષિત અનુભવી શકો છો. કોઈ મોટા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વિના નાના મતભેદો થઈ શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે. તમે તમારા જીવન સાથી સાથે વધુ આરામ અને હૂંફનો આનંદ માણશો. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા બંધન વધુ ગાઢ બની શકે છે. તમે વધુ આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવી શકો છો અને સાથે મળી અને આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓનું અન્વેષણ કરી શકો છો. મતભેદો દરમિયાન પણ તમે અને તમારા જીવનસાથી આદરપૂર્વક બાબતોનો ઉકેલ લાવશો. તમે નવી આત્મીયતા, ભાવનાત્મક વિકાસ અને વધુ સુમેળભર્યા કૌટુંબિક ગતિશીલતાનો અનુભવ કરી શકો છો. જો ભૂતકાળની કોઈ સમસ્યાઓ રહે છે તો તેને ઉકેલવા માટે આ સમય સારો રહેશે. તમારા જીવનસાથી સાથે ટૂંકી યાત્રાઓ અથવા સપ્તાહના અંતે રજાઓ ગાળવાની પણ તમારા સંબંધો મજબૂત થઈ શકે છે. પરસ્પર આદર, પ્રેમ અને ટીમ વર્ક તમને ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવામાં અને મજબૂત ભાવનાત્મક પાયો બનાવવામાં મદદ કરશે. તુલા રાશિના લોકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? પ્રેમી જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026? તો તુલા રાશિના અપરિણીત લોકો માટે જેઓ સંબંધમાં છે અથવા સાથે રહે છે, વર્ષનો પહેલો ભાગ ભાવનાત્મક રીતે અશાંત રહી શકે છે. તમને ગેરસમજણો અથવા ઉગ્ર દલીલોનો અનુભવ થઈ શકે છે, જે સંબંધોને પડકારશે. જો તમારો વ્યક્તિગત ચાર્ટ મજબૂત સુસંગતતાને ટેકો આપતો હોય તો સંબંધો ટકી શકે છે, પરંતુ ધીરજ અને સ્પષ્ટતા જરૂરી રહેશે. રાહુના પ્રભાવથી ભાવનાત્મક મૂંઝવણ કે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી થઈ શકે છે. તમે કોઈ બીજા તરફ આકર્ષાઈ શકો છો, કદાચ કોઈ પરસ્પર મિત્ર કે ભૂતકાળના કોઈ વ્યક્તિ તરફ. આનાથી તમારા વર્તમાન સંબંધોમાં અંતર કે શંકાઓ ઉત્પન્ન થઈ શકે છે. જો કે આ કામ ચલાવ અવરોધો છે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી સ્પષ્ટતા અને ભાવનાત્મક ઉપચાર શરૂ થશે. વર્ષ 2026 તુલા રાશિની પ્રેમ કુંડળી સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી ભૂતકાળની ભૂલો સ્વીકારી શકો છો અને પ્રામાણિક અને પરસ્પર વિશ્વાસ સાથે બંધનને ફરીથી બનાવવા માટે કામ કરી શકો છો. ખુલીને વાતચીત કરવા અને તમારા ભાવનાત્મક પાયાને મજબૂત બનાવવા માટે આ સમય સારો રહેશે. સંબંધોમાં પ્રશંસા, સહાનુભૂતિ અને વિશ્વાસ, હૂંફ અને આત્મીયતા પાછી લાવવામાં મદદ કરશે. સિંગલ જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો લગ્ન બનાવવાની યોજના બનાવી રહેલા સિંગલ તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 ઉત્સાહજનક સમાચાર લાવે છે. તમે કાં તો એકલા કોઈ આશાસ્પદ જીવનસાથીને મળી શકો છો અથવા તમારા માટે ભાવનાત્મક રીતે યોગ્ય લાગે તેવો પ્રસ્તાવ મેળવી શકો છો. તમને તે વ્યક્તિને સમજવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આ વર્ષ આ બંધન ગંભીર પ્રતિબદ્ધતા અથવા સગાઈમાં પણ પરિણમી શકે છે. જો તમે લગ્ન જીવનના તબક્કામાં છો તો લગ્ન તરફની સફર સરળતાથી અને પ્રેમથી ભરેલી રહેશે.
જોકે જો તમે સિંગલ છો અને પ્રતિબદ્ધ સંબંધો શોધી રહ્યા છો તો આ વર્ષ ક્યારેક અનિશ્ચિત લાગી શકે છે. તમે કોઈને મળી શકો છો અને તમને ખ્યાલ આવી શકે છે કે તે વિશ્વસનીય નથી અથવા તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. વિશ્વાસના મુદ્દાઓ આ વર્ષ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ થવાનું મુશ્કેલ બનાવી શકે છે. છતાં આ એક એવો તબક્કો છે, કાયમી અવરોધ નથી. તમારી જાત સાથે પ્રામાણિક રહેવું અને સ્વસ્થ સીમાઓ નક્કી કરવી મહત્વપૂર્ણ રહેશે. તુલા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબર ભાવનાત્મક રીતે રોમેન્ટિક અને સહાયક મહિનાઓ રહેશે. જે લોકો સંબંધોમાં છે તેમના માટે ફેબ્રુઆરી જુલાઈ શાંતિપૂર્ણ અને સમજદારીભર્યું જોડાણ પ્રદાન કરે છે. સિંગલ અને બેચલર લોકો માટે ઓક્ટોબર અને ડિસેમ્બર કોઈ નવી વ્યક્તિને મળવા અથવા જીવનસાથી સાથે પ્રતિબદ્ધ થવા માટે આદર્શ મહિના બની શકે છે. વાત કરીએ તુલા રાશિના ઉપાયોની, તો તમારા જીવનસાથી સાથે પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવું આ ભાવનાત્મક અવરોધોને મુક્ત કરવામાં અને તમારા જોડાણને ગાઢ બનાવવામાં મદદ કરે છે. જો તમને ભાવનાત્મક રીતે રોમેન્ટિક અવરોધો લાગે છે તો શનિવારે વાંદરાઓને કેળા અવશ્ય ખવડાવો. ઘરમાં ભગવાન શિવના પરિવારનો ફોટો મૂકો અને સુમેળ માટે તમારા બેડરૂમમાં લવંડર છોડ અથવા ઓર્કિડ અવશ્ય રાખો. સંબંધોમાં મીઠાશ વધારવા માટે દરરોજ સવારે મધુનું સેવન કરો. જો સ્વાસ્થ્ય તમને મીઠી વસ્તુઓ ખાવાની મંજૂરી આપતું નથી તો ફક્ત મધુનું એક ટીપું તમારા હોઠ ઉપર અવશ્ય લગાવો. તેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની, તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે વૃશ્ચિક રાશિના વ્યક્તિ તરીકે તમે તમારી તીવ્રતા, ચુંબકત્વ અને ઊંડા ભાવનાત્મક સ્વભાવ માટે જાણીતા હોવ છો. પ્રેમ પ્રત્યેનો તમારો અભિગમ રહસ્ય, વફાદારી અને જુસ્સાનું મિશ્રણ હોય છે. તમે ઘણી વખત ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા શોધો છો. ઊંડા અને પરિવર્તનશીલ જોડાણની ઝંખના રાખો છો. એક વખત પ્રતિબદ્ધ થયા પછી તમે વફાદાર રહો છો અને બદલામાં સમાન સ્તરની તમે અપેક્ષા પણ રાખો છો. તમારી ઉપસ્થિતિ સ્વાભાવિક રીતે જ બીજાઓને આકર્ષિત કરે છે. જો કે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. તમે એવા ભાગીદારોને પસંદ કરો છો જે તમારી ભાવનાત્મક ઊંડાણ સાથે મેળ ખાય. જ્યારે તમારી રક્ષણાત્મકતા એક શક્તિ છે જે ક્યારેક માલિકી ભાવ તરફ દોરી શકે છે, કારણ કે તમે તમારા જીવનસાથીની પ્રાથમિક બનવા માંગો છો. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ ભાવનાત્મક રીતે કસોટીઓ લઈને આવે છે, જેમાં વધુ ધીરજ, વિશ્વાસ અને શાંતિની જરૂરત પડે છે. વર્ષની શરૂઆત થોડી તણાવ સાથે થઈ શકે છે, પરંતુ બીજા ભાગમાં તમારા સંબંધોમાં નવી ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણની સંભાવનાઓ છે. શરૂઆત કરીએ કે વર્ષ 2026 વૃશ્ચિક રાશિના પરિણીત જાતકો માટે કેવું રહેશે. તો પરિણીત વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 અને એની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત ભાવનાત્મક અંતર અથવા મર્યાદિત ઉર્જાની ભાવના સાથે થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત ઠંડી અથવા અટકાઈ શકે છે, ખાસ કરી અને જો દૈનિક જવાબદારીઓ તમને સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા અટકાવે છે. ન કહેવાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને તમારે આ મુદ્દાઓને પ્રામાણિકતા અને સંવેદનશીલ સાથે ઉકેલવાની જરૂરત પડી શકે છે. કઠોર શબ્દો ટાળવા અને શાંત આદરપૂર્ણક સંવાદને પ્રાથમિકતા આપવી એ મુખ્ય રહેશે. મતભેદો દરમિયાન અહંકારને હાવી થવા દેવાને બદલે સમાધાન અને સમજણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ન કરજો. તમે તમારા વિચારો કેવી રીતે વ્યક્ત કરો છો અને તમારા જીવનસાથી તેનું અર્થઘટન કેવી રીતે કરે છે તેનું મૂલ્યાંકન કરી શકો છો. જો તમે ભાવનાત્મક રીતે તપાસ કરવાને બદલે વધુ પડતું ધારી લેશો તો ગેરસમજણ ઊભી થઈ શકે છે. જો કે વર્ષના અંતમાં ગુરુના બીજા ગોચર પછી તમારું લગ્ન જીવન વધુ સ્થિર અને આશાવાદી બનશે. આ સમયગાળો તમને પડકારોનો સામનો શાણપણ અને ધીરજથી કરવામાં મદદ કરશે. વધુ સારા સંદેશા વ્યવહાર અને વિશ્વાસમાં વધારો થવાથી તમારા બંધન વધુ મજબૂત બની શકે છે, જે તમારા ગૃહસ્થ જીવનમાં વધુ સુમેળ અને ભાવનાત્મક આરામ લાવશે. પરિણામે તમારા અને તમારા જીવનસાથી બંને માટે ભાવનાત્મક સુખાકારીઓમાં સુધારો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? તો જો તમે સંબંધમાં છો અથવા જીવનસાથી સાથે રહેતા હોવ છો તો વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆતનો ભાગ સ્થિરતા પ્રદાન કરશે. તેમ છતાં તે નિયમિત અથવા ભાવનાત્મક રીતે દૂર પણ લાગી શકે છે. શારીરિક અલગતાને કારણે હોય કે ભાવનાત્મક જગ્યાને કારણે સંબંધ થોડો અલગ થઈ ગયો હોય તેવું લાગી શકે છે.
આ એક એવો તબક્કો હોઈ શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈનું પરીક્ષણ કરવાનો છે. યોજનાઓમાં વિલંબ અથવા સહિયારી અપેક્ષાઓમાં ફેરફાર તમને અમુક પ્રતિબદ્ધતાઓ પર પુનર્વિચાર કરવા તરફ દોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં જો તણાવ અને મતભેદોને કાળજીપૂર્વક સંચાલિત કરવામાં ન આવે તો કામચલાઉ અલગતા થઈ શકે છે. આ પરિણામ ફક્ત ત્યારે જ આવી શકે છે જો તમારા જન્મકુંડળીમાં મુશ્કેલ સંયોગોનો અથવા વ્યક્તિગત પડકારો દેખાય. જો કે અલગતાની ભાવના તમને સંબંધ પર વધુ મહેનત કરવા અને જુસ્સો અને ઊંઘને ફરીથી જીવંત કરવાના રસ્તાઓ શોધવા માટે પણ પ્રેરિત કરી શકે છે. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ એકરૂપ થઈ શકો છો. સંબંધ ફરીથી રોમાંસ, આનંદ અને સહિયારા હેતુની ભાવના મેળવી શકો છો. જો ભૂતકાળમાં વિશ્વાસ અથવા બહારના દબાણના મુદ્દાઓ હતા તો તમે તેનો સામનો કરવા અને ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનતા જણાશો. નાની તકરાર પણ સંભાળવામાં સરળતા રહેશે અને તમે પહેલા કરતાં વધુ નજીક અનુભવશો. સાથે એક ટૂંકી સફર અથવા ભવિષ્યનું આયોજન તમારા બંધનને વધુ ગાઢ બનાવી શકે છે અને સંબંધમાં વધુ આશા લાવી શકે છે. વર્ષ 2026 વૃશ્ચિક રાશિની પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું આગાહીઓ કરે છે? વૃશ્ચિક રાશિના જાતકો જે સિંગલ છે તેમના માટે વર્ષની શરૂઆત થોડી અસમાન થઈ શકે છે. જો તમે સગાઈ અથવા પ્રતિબદ્ધતા વિશે વિચારી રહ્યા છો તો શરૂઆતની ગેરસમજણો અથવા બાહ્ય પ્રભાવ તમારા માનસિક શાંતિમાં દખલ કરી શકે છે. વસ્તુઓ ધીમે ધીમે લેવી શ્રેષ્ઠ છે. નિષ્કર્ષ પર ઉતાવળ કરવાનું ટાળો અને સ્પષ્ટ વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સંભવિત ભાગીદારો સાથે પ્રારંભિક મુલાકાતો મજબૂત ભાવનાત્મક બંધનો તરફ દોરી ન શકે. આ તબક્કો પસાર થઈ જશે. જો તમને કોઈ આશાસ્પદ વ્યક્તિ મળે અને તમે આગળ વધવાનું નક્કી કરો તો વિલંબ અથવા પડકારો ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિશ્વાસ, ધીરજ અને ભાવનાત્મક સ્પષ્ટતા તમારા સૌથી મજબૂત સાધનો બનશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી વર્ષ 2026 તમારા માટે વૃશ્ચિક રાશિના પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જેના મૂલ્યો અને ભાવનાત્મક લય તમારા મૂલ્યો સાથે મેળ ખાય છે. તમારામાંથી કેટલાક વર્ષના અંત સુધીમાં પ્રતિબદ્ધતા અથવા સગાઈ પર પણ વિચાર કરી શકે છે. છતાં તમારો સમય કાઢવો મહત્વપૂર્ણ રહેશે. મોટો નિર્ણયો લેતા પહેલા ખાતરી કરો કે જોડાણ ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે પણ મજબૂત છે કે નહીં. વૃશ્ચિક રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ વર્ષ 2026માં મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા મહિના રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. સિંગલ લોકો અને ડેટિંગ કરતા લોકો માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી આશાસ્પદ મહિનો હોઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્વસ્થ વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમારા પલંગ પાસે, તમારા બેડ પાસે એક સ્પષ્ટ ક્વાર્ટઝ ક્રિસ્ટલ અવશ્ય રાખો. આનંદ અને જોડાણ વધારવા માટે તમારા જીવનસાથી સાથે સૂર્યપ્રકાશમાં બહાર સમય અવશ્ય વિતાવો. ભાવનાત્મક ઉપચારને પ્રોત્સાહન આપવા માટે દર સોમવારે દૂધ સાથે શિવ અભિષેક કરો, જેમાં કેસર અને મધ પણ ઉમેરી શકાય છે. દર શુક્રવારે તમારા નહાવાના પાણીમાં ગુલાબજળ અથવા ગુલાબનું તેલ ઉમેરો અને તમારા ઘરમાં પ્રેમ અને કોમળતાનું આમંત્રિત કરવા માટે ફૂલોના પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરી શકો છો.